એ પેશન્ટ છે ને મારી પાસે પહેલા આવ્યું ત્યારે એને તાવ, પેટનો દુખાવો અને નબળાઈ, ભૂખ નથી લાગતી, આ ટાઈપની બીમારી હતી, જેના માટે જરૂરી સારવાર રિપોર્ટ્સ કરેલા હતા. એ રિપોર્ટમાં એમાં લીવરમાં સોજો આવેલો જણાતો હતો, બરાબર છે. જેના માટે જરૂરી પેટ અને આંતરડાના ડૉક્ટર જે કહેવાય આપણે ગેસ્ટ્રોફિઝિશિયન, એનો ઓપિનિયન લીધો હતો. પેશન્ટ 4 થી 5 દિવસ અમારી હોસ્પિટલમાં ત્યારે એડમિટ હતું. એની સારવાર પૂર્ણ થતા બાદ પેશન્ટને ઓવરઓલ સારું જણાતા મેં એને રજા કરેલી હતી. કોઈ પણ પેશન્ટને રજા કરો એટલે 5 દિવસ પછી ફોલોઅપમાં આપણે એને ચેકઅપ માટે બોલાવતા હોય. તો જ્યારે ચેકઅપ માટે આવ્યા ત્યારે એને સેમ કમ્પ્લેન પાછી હતી કે જે એને તાવ, નબળાઈ એને જતું નહોતું રહ્યું, બરોબર છે. અને સાથે જે લીવરના રિપોર્ટ હતા કે જે રિપોર્ટ અહીંયા એડમિટ હતા ત્યારે એને સુધારો થયેલો હતો, એ રિપોર્ટ પાછા એના બગડેલા હતા. એટલે પછી ત્યારે મેં એમને કીધું કે ભાઈ આ જે છે એ સાદો જે વાયરલ તાવ કે આપણે જે કમળો કહીએ, હિપેટાઇટિસ કહીએ, એ ટાઈપનો હોય તો એમાં પેશન્ટ 100% એકાદ વીકમાં ઇમ્પ્રૂવ થઈ જતું, પણ નહોતું થતું. એટલે મને લાગ્યું કે આ પેશન્ટને લીવર રિલેટેડ પ્રાઇમરી કંઈક તકલીફ છે. એટલે મેં એમને ફોલોઅપમાં આવ્યા ત્યારે એને ગેસ્ટ્રોફિઝિશિયન પાસે, જે ગેસ્ટ્રોફિઝિશિયને જોયેલો હતો એમની પાસે ઓપીડીમાં એમને ત્યાં મોકલી દીધા. અને એમણે એની રીતે બધું જરૂરી વર્કઅપ કર્યું, રિપોર્ટ કર્યા, એ બધું હશે. પછી મારી પાસે પેશન્ટનો કંઈ જે કહેવાય કે કોન્ટેક્ટ નહોતો. પછી જ્યારે પેશન્ટ 1 થી 1.5 મહિના આસપાસ પેશન્ટને દવા ચાલુ કરેલી હતી ગેસ્ટ્રોફિઝિશિયને, એમને જરૂરી લાગતી હતી એ પ્રમાણે, એનાથી એને રિએક્શન આવ્યું હતું કે જે દવા કોઈ પણ જે ચાલુ કરે બધા પેશન્ટમાં જરૂરી નથી કોઈ પણ દવાનું કે આ પેશન્ટમાં કેટલો રિસ્પોન્સ આવે એ રીતનું. પહેલા હું આ વાત કરીશ. એટલે ગેસ્ટ્રોફિઝિશિયન પાસે મોકલેલું હતું, એટલે એને જે દવા ચાલુ કરી હતી એનું એને રિએક્શન આવ્યું. એ રિએક્શન આવતા બાદ એણે ઓપીડી બેઝ ડર્મેટોલોજીસ્ટ કે જે ચામડીના નિષ્ણાત નો હતા બતાવીને આવ્યા હતા ને પછી મારી પાસે આવ્યા હતા. એટલે એ દરમિયાન એને પછી રિએક્શન, ડ્રગ રિએક્શન હતું, એને અમારી ભાષામાં એરિથ્રોડર્મા એક્સફોલિયાટાઇટિસ કહેવાય. એટલે એ જે ટાઈપનું રિએક્શન હતું અને એના માટે જે જરૂરી સારવાર ને બધું મેં આપેલું હતું. અને મારું કામ હતું એમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ કરવાનું, કારણ કે જ્યારે પણ ડ્રગ રિએક્શન આવે ત્યારે પેશન્ટના ઓવરઓલ વાઇટલ્સ જે અમે કહીએ બીપી, યુરિન આઉટપુટ, ફીવર, આ તે બધી વસ્તુ અમારે મેનેજ કરવાની હોય. સાથે એમની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ જે કહેવાય કે ડર્મેટોલોજીસ્ટ, એમણે પણ જોયેલું હતું. પેશન્ટને વચ્ચે એને મગજ ઉપર પણ અસર આવી હતી આને લીધે, એટલે ન્યુરોફિઝિશિયનનો પણ આપણે ઓપિનિયન લીધેલો હતો ને એ પણ સાથે જોતા હતા. એટલે ઓવરઓલ કેસનું રિએક્શન હતું એ જટિલ હતું, એના માટે આપણે યોગ્ય સારવાર આપેલી હતી. આ સારવાર દરમિયાન થ્રુ આઉટ મેં એને કીધેલું હતું કે ભાઈ આ થોડુંક આપણી બીમારી ગંભીર છે, એના માટે જે બીમારી હતી શું સાહેબ, મૂળ બીમારી હતી શું અને તમે શું સારવાર કરી બીમારી? અરે અહીંયા આવ્યા ત્યારે સાંભળો રિએક્શન એને ઓપીડી બેઝ દવા ચાલુ કરેલી હતી ગેસ્ટ્રોફિઝિશિયને, એના લીધે રિએક્શન આવ્યું હતું. સાંભળો હા, ગેસ્ટ્રોફિઝિશિયને આપેલી હતી દવા, ગેસ્ટ્રોફિઝિશિયન ડોક્ટર નીરવ પીપળિયા છે, બરોબર છે. એને છે ને એને છે ને જો એને ડાયગ્નોસિસ કરેલું હતું કે સીરો નેગેટિવ ઓટોઇમ્યુન હિપેટાઇટિસ. એ દરમિયાન એના માટે જે દવા ચાલુ કરી હતી એનાથી એને રિએક્શન આવ્યું હતું અને એ રિએક્શનની સારવાર કરી હતી. એ ગેસ્ટ્રોફિઝિશિયને કરે છે. બિલ એક્ઝેક્ટ મારે જોવું પડે, મને યાદ નથી. ના 100% એટલું બિલ નહીં. પરિવારને એવો આરોપ છે કે 2.5 મહિના સુધી મેડિકેર હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા. હકીકત શું છે? કેટલા ટોટલ પેશન્ટ પહેલી વાર 5 દિવસ, પછી વચ્ચે 1.25 મહિના સુધી પેશન્ટ અમારે ત્યાં હતું જ નહીં. પછી પેશન્ટ વચ્ચે 14 દિવસ એડમિટ થયું, એના પછી 1 વીક પછી પાછું અઠવાડિયું એડમિટ થયું. એટલે ઓવરઓલ એને 1.5 મહિનામાં 2 થી 3 વાર એડમિટ થયેલું. અને આ દરમિયાન આ રિએક્શનની સારવાર પણ અહીંયા હા તો એ તો અહીંયા જ થઈ છે. તમે કહો ગેસ્ટ્રો પાસે ગયા, પેશન્ટને દવા ચાલુ કરી હતી ગેસ્ટ્રોફિઝિશિયને, પછી અમારી પાસે આવ્યું ને ત્યારે ઓલરેડી પેશન્ટને રિએક્શન હતું, એની સારવાર અમે કરેલી. કોના કારણે આવ્યું સાહેબ? સર એ એવું કહે છે એના પરિવારજનો કે રિએક્શન આવ્યું પછી એમને ચામડીના ડોક્ટરને બતાવ્યું. ચામડીના ડોક્ટરે એવું કીધું કે અમિત વસાણીની જે દવા છે એ બંધ કરી દો પછી તમારું સારું. તમારી એ દવા કેમ ચામડીના ડોક્ટરે બંધ કરાવી?
એ ગેસ્ટ્રો ફિઝિશિયને જે દવા ચાલુ કરેલી હતી એ દવા નામ આપો. દર્દી તમારું નામ આપે છે આ સાહેબના પણ હવે જો સીધો જ આ આપશે. બાબત મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ થઈ છે સાહેબ. હા તો મેડિકલ કાઉન્સેલિંગમાં ફરિયાદ કરેલી છે એને અહીંયા બધી વસ્તુના મેં આન્સર આપેલા છે સાહેબ, આનો એક જ જવાબ દેવો પડે ને સાહેબ. સર, આ તમારી પહેલી ફરિયાદ નથી. આ કારણે પણ ફરિયાદો પણ સાહેબ, ઓલું આ વખતે જવાબ દેવો પડે ને સાહેબ આપણે. ના, એટલે મેં જો આ બધી ફરિયાદના જવાબ આપેલા છે. મેડિકલ કાઉન્સિલે તમને એવું કીધું કે તમારી અંદર તમારા જે આ હોય તમારી ડિગ્રી ના અમારી ડિગ્રી અમે બેઝિકલી અમને એવું કીધેલું હતું કે તમે જે ડિગ્રી જે એમાં એનેસ્થેસિયોલોજીસ્ટ લખાવો ઈ મેં કરાવવાનું કીધું હતું. ઈ તમે બધા ડોક્ટર છે એના સિવાય. બીજા દિવસ બીજી હોસ્પિટલમાં 4 દિવસમાં હાજર જો એને અમારે પહેલી વાત એ કે હોસ્પિટલનું બિલ 25 લાખ થયેલું જ નથી એક એંગલથી, અને એને છેલ્લે ટૂંકમાં હોસ્પિટલનું મેડિકલનું બિલ પણ બાકી રાખી ગયા છે, જે બિલ હાલની તક સુધી એને ભરેલું નથી. બરોબર છે. પણ સાહેબ, દર્દીનું એવું કે દર્દીને જો હું મારું સ્ટેટમેન્ટ આપું છું, દર્દી તમારા ઉપર એવો આરોપ મૂકે છે કે અહીંથી રજા લીધી, અહીંથી એમ્બ્યુલન્સમાં વહી ગયા, પછી બીજી હોસ્પિટલમાં 4 દિવસમાં હાજર થઈ ગયા, અહીંયા 1.5 મહિને તો નો પેશન્ટ અહીંયા ઓલરેડી રિકવરી ફેઝમાં જ હતું. એવું નથી કે પેશન્ટ સાજું તો નહોતું. સાહેબ 2 વર્ષમાં પેશન્ટ સાંભળો પેશન્ટ ક્યારે વચ્ચે એને જ્યારે મગજની આંચકી આવી હતી એક 4-5 કલાકમાં 4-5 વાર સાંભળો દવાનું રિએક્શન આવ્યું પછી દવાનું રિએક્શન આવે એના લીધે બધું એના મગજ ઉપર દવાનું રિએક્ટ એને છે ને લીવરના ડોક્ટર જે છે ગેસ્ટ્રોફિઝિશિયન એને સીરો નેગેટિવ ઓટોઇમ્યુન હિપેટાઇટિસ નામની બીમારી ડાયગ્નોઝ કરી હતી, અને એના માટે જે એઝાથેપ્રાન નામની દવા ચાલુ કરેલી હતી એના ઇન્ડ્યુસ એને પેશન્ટને ડ્રગ રિએક્શન આવ્યું હતું. હું એમ કહેવા માંગુ છું. એટલે એમાં ડ્રગ રિએક્શન આવી શકે, એટલે ડ્રગ રિએક્શન આવ્યું પછી પેશન્ટ અમારે ત્યાં એડમિટ થયું. બિલ એક્ઝેક્ટ નથી, એના આંકડા મારે જો અંદાજે છે ને જો મારે જોવું પડશે. પહેલી વાર 20-25 હજાર થયું હતું, બીજી વારનું બિલ 1 લાખ આસપાસ થયું હતું, ત્રીજી વારનું બિલ એને ભરેલું નથી, ઇવન મેડિકલનું બિલ પણ ભરેલું નથી. બીજા બધા રિપોર્ટ્સ ના નથી 25 લાખના આરોપ તો એની બધું બિલ બિલ પેશન્ટે 25 લાખ ભરેલું હોય તો એનું રિસિપ્ટ તો હશે ત્યાં એની એને પાસે. સાહેબે ત્યાં બધા કાઉન્સેલિંગમાં મને બધું પૂછ્યું હતું, એનો મેં બધું આન્સર આપ્યું. સાહેબ તમે એમાં સાહેબ શું કીધું? મેડિકલ કાઉન્સિલ તમને શું કીધું? સાહેબ મેડિકલ કાઉન્સિલ ખાલી તમને શું કીધું? જ્યારે આ ફરિયાદ થઈ એ પછી પેશન્ટના અને એના રિલેટિવ છે મેડિકલ કાઉન્સિલ, પોલીસ સ્ટેશન, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, આ બધી જગ્યાએ એને કમ્પ્લેન કરેલી હતી, અને બધી જગ્યાએ આ જે જવાબ અમે જેને આપેલો છે, ઇવન પોલીસ સ્ટેશને, આરોગ્ય શાખામાં કે કલેક્ટર ઓફિસ, ઇવન કલેક્ટર કચેરી અને નેશનલ પીએમઓ ઓફિસ, સીએમઓ ઓફિસ, આ બધી જગ્યાએથી રૂબરૂ એ લોકોના જે તે માણસો છે એ સાહેબનું ઇન્ટરવ્યુ લઈ ગયા છે, એમને અમે રિટર્નમાં જવાબ આપેલો છે, કાગળિયા પણ એ લોકો સમક્ષ આખી ફાઇલ અને એ લોકોને આપેલી છે, જેના બધા મેડિકલ કાઉન્સિલનો જવાબ તો તમારી પાસે જ છે, જે મીડિયામાં આપ્યો. દર્દી ખોટું બોલે છે ટૂંકમાં. ના, દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે, એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ, પણ અમારા વાકને લીધે, એક મિનિટ ઉપર, અમારા વાકને લીધે પીડાણું એ વાત તદ્દન ખોટી છે. બરોબર, જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી, એ મારા અને દર્દીના નસીબ. રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે. અમારા વાકને લીધે રિએક્શન આવ્યું એ વસ્તુ ખોટી છે. ના, આવે. દવા આપી સાહેબ. જો અમે પેલી વસ્તુ રિએક્શન આવ્યું બેનને પીડા થઈ એ વસ્તુ હકીકત છે, બરોબર, પણ અમારા વાકને લીધે આવ્યું આ વસ્તુ ખોટી છે. કોઈની બેદરકારી નથી, બરોબર છે, કોઈની બેદરકારી. આ પણ દર્દી હેરાન ન થાય એ તો એક ના એની ભૂલ છે એવું નથી કીધું. દવા એમને ચાલુ કરવાની છે, દવા એમને ચાલુ કરી. જો દવાથી રિએક્શન આવવું એ બોડીની તાસીર ઉપર હોય. એમને એક ઓલું કહેવાય ને કે MTCD, એટલે એને વાનો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એ લોકોને સામેથી અમે 2 વાર કીધું હતું કે જટિલ વસ્તુ જે આપણે જેટલા ઓપિનિયન લેવા પડશે એટલા લેશું. અમદાવાદી નહોતા જતા તો અમે સામેથી કીધું કે ભાઈ આપણે અમદાવાદ ઓપિનિયન લઈએ. બીજી વસ્તુ, પેશન્ટના સગા છે, જે અમુક તો એના જેવું છે કે અમારા સગા છે, એના સગા પોતે એમ કે છે કે ના ભાઈ આ લોકો ઓલું કરે છે. હવે જે વસ્તુ મારે ના બોલવી જોઈએ કેવું પડે. પેશન્ટના હસબન્ડ છે એ દારૂ પીને અમને ફોન કરીને ધમકાવે છે,
આ તો પેલું કહેવાય કે અમારી પાસે રેકોર્ડિંગ નથી એટલે એ મારો વાક. બરોબર, ઈ અમે તો બિલ માંગ્યું ઈ એને પ્રોબ્લેમ હતો. બરોબર છે. ઈ તો જો ઓના જેવું છે કે 15 વર્ષ સુધી સારવાર થઈ સાહેબ નો આવે. ના, અમારી હોસ્પિટલમાં 3 વર્ષ સુધી સારવાર નથી લીધેલી. જો બીજી વાર જ્યારે દાખલ થયું, રિએક્શન થી દાખલ થયું, એની જે ટ્રીટમેન્ટ કરવાની હોય, જેટલા ડોક્ટરને ટ્રીટમેન્ટ થવાથી, જો અમારી પાસે આનાથી વધારે જવાબ દેવા માટે નથી. બરોબર છે. જેટલો ખુલાસો દેવાનો હતો એ અમે આપી ચૂક્યા છીએ. બાકીનું પોલીસ સ્ટેશને જે જવાબ આપેલો છે એ મીડિયામાં અમે આપી દેશું. બરોબર છે. જે બધું ઈ અમે જેટલો જવાબ મેડિકલ કાઉન્સિલને સાંભળો, મેડિકલ કાઉન્સિલને જેટલો જવાબ આપેલો છે, જેટલો જવાબ પોલીસ સ્ટેશને આપેલો છે, એનો કાગળિયો પ્રેસ સમક્ષ પણ અમે રજૂ કરી દેશું. એમાં બધી ડિટેલ્સ છે. બરોબર, એમાં આખી સારવારની બધી જ ડિટેલ્સ છે. ઓકે.